નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સંસ્કૃતમાં આજે આપણે 8મો પાઠ કાષાયણ કો અપરાધઃ એ વિશે આપણે પરિચય મેળવીશું. આપણે 1 થી 7 ગદ્ય પદ્યનો પરિચય મેળવી લીધો અને એ સિવાય ગ્રામર સેક્શનમાં મેં તમને સંસ્કૃત ભાષાની અમુક વિશેષતાઓ વિશેના પોઈન્ટમાં પરિચય આપ્યો કે જેના કારણે એ પરીક્ષામાં પૂછાય છે અને તમે એમાં મદદ થશે. તો આ બધું તમે સરસ રીતે કંઠસ્થ કરી લીધું હશે, સારી રીતે સમજી ચૂક્યા હશો. તો આજે ચલો આપણે ભણીએ કાષાયણામ કો અપરાધ એની સંધિ છૂટી પડશે કેવી રીતે આપણે પાઠમાં જોઈએ. તમારા પુસ્તકના પાના નંબર 29 ઉપર ધ્યાન આપશો. પાઠનું ટાઇટલ છે ગદ્ય 8 કાષાયણામ કો અપરાધ. ડ એ સાયલન્ટ છે અને આપણે આવી સંધિ વારંવાર આપણે છૂટી પાડી છે. તો સંધિ કેવી રીતના છૂટી પડશે? કહ પ્લસ અપરાધઃ. અને હવે આપણે પાઠના ટાઇટલનું ગુજરાતી કરીએ. કાષાયણ એટલે ભગવો એટલે આપણે ઓરેન્જ કલર જે કહીએ છીએ તે ભગવા વસ્ત્રનો કહ અપરાધઃ સો અપરાધ. તો આવું પાઠનું ટાઇટલ કેમ છે તો આપણે પાઠ ભણીશું ત્યારે જ ખબર પડશે. તો જોઈએ કે મિત્રો આપણે સંસ્કૃતમાં દરેક ગદ્ય અને પદ્ય હોય છે એ લગભગ તમને પાઠના અંતે કે કાવ્યના અંતે તમને કંઈકનું કંઈક સારું જ્ઞાન કે બોધ પ્રાપ્ત થતું હોય છે. તો આ પાઠમાં પણ એવું જ કંઈક છે. તો આપણે જોઈએ શું છે. પ્રસ્તાવના. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકર, એ તમને આ ગુજરાતી લેખક છે, તમને ખ્યાલ જ હશે, ઘણા લાંબા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમણે મહાત્મા ગાંધીની સાથે રહેવાને ફરવાને કારણે વિચાર વિમર્શ કરવાનો એમને ઘણીવાર અવસર મળ્યો હતો. એટલે જેમ તમે સારા માણસ સાથે રહો ફરો તો એના આચાર વિચારનો પ્રભાવ તમારા ઉપર પડ્યા વગર રહેતો નથી, એવું આ કાકા સાહેબ કાલેલકર કહે છે. તો આવા વિવિધ અવસરોમાં કેટલીક મહત્ત્વની ઘટનાઓ કાકા સાહેબ કાલેલકરે પોતાના સાહિત્ય પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. એટલે આવી જે ઘટનાઓ એમના જીવનમાં બની તો એ ઘટનાઓ વિશે એમના સાહિત્યમાં કાકા સાહેબ કાલેલકરે ઉલ્લેખ કર્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડતી રહે છે. કારણ કે આપણને ખબર છે કે મહાન વ્યક્તિઓ હોય એને જે ઘટનાઓ ઇમ્પ્રેસ કરે તો એ ઘટનાઓ પણ એટલી જ મહાન હોય છે અને આપણે એમાંથી કંઈક શીખવા મળતું હોય છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાને સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કરીને પ્રસ્તુત પાઠ કાષાયણમ કો અપરાધઃ તૈયાર કરવામાં આવ્યો છે. એ સંસ્કૃત સાહિત્ય તમને ખ્યાલ છે કે લગભગ તમે જે ભણતા હો છો એ ખૂબ જ પ્રાચીન હોય છે. કેટલું તો 1000, 2000, 5000 વર્ષ જૂનું હોય છે, બરાબર. તો આ જે પાઠ તૈયાર કરવામાં આવ્યો છે એ ભલે છે સંસ્કૃતમાં, પણ એમાં એ ગુજરાતીમાં કાકા સાહેબ કાલેલકરની ગુજરાતી ભાષાના સાહિત્યમાં જે વિચારસરણી હતી એને આ સંસ્કૃત ભાષામાં કંડારવામાં આવેલી છે અને તમારો પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અને એમાં તમને શું શીખવા મળે છે તો એ છે કે સેવા કાર્યમાં માણસ પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાન રાખવું જોઈએ. એટલે જ્યારે તમે જાહેરમાં સેવા કરતા હો છો ત્યારે તમારે તમારી પ્રતિષ્ઠાની સતત રીતે સારી રીતે ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. અને વળી મનમાં રહેલા ધર્મ સાથેના વસ્ત્ર સાથે કાયમી ક્યારેય સંબંધ નથી, એ બધાને સમજાવવાની અહીંયા પ્રયત્ન છે. નહીંતર આપણને ખબર છે કે આપણો દેશ જે ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ છે ને અનેક ધર્મના લોકો, આપણે અનેક એના ધર્મના અનુયાયીઓ જુદા જુદા વસ્ત્રોના કલર સાથે સંકળાયેલા છે. તો એ કલર સાથે અને આ આપણે જે સેવા કાર્ય કરવું હોય એના સાથે કોઈ લેવા દેવા નથી, એ વાત તમને આ પાઠ ભણશે એટલે સમજાશે. તો પાઠમાં 29 પાના ઉપર ધ્યાન આપશો. ચોપડીમાં તમારે મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્ર આંદોલન પ્રારંભત. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાનું આઝાદીનું આંદોલનનું શરૂઆત કરી હતી. હવે ગાંધીજીને તમે ઓળખો છો કે અત્યારે આપણે આજે સ્વતંત્ર ભારતમાં શ્વાસ જે લઈ રહ્યા છીએ, આઝાદ રીતે જે જીવી રહ્યા છીએ એ આપણે આવા મહાન વ્યક્તિઓના લીધે. અમુક વ્યક્તિઓના નામ આપણે જાણીએ છીએ અથવા તો એ વ્યક્તિઓના નામ ઇતિહાસમાં ઉલ્લેખ કરેલો હોય છે. અને અમુક વ્યક્તિઓ એવા કેટલાય છે કે જેમણે પોતાના પ્રાણનું બલિદાન આપ્યો છે અને આપણને આઝાદી અપાવી છે. તો પહેલી લાઈન આ પ્રમાણે છે કે મહાત્મા ગાંધી મહોદય, શ્રીમાન મહાત્મા ગાંધીએ સ્વતંત્રતાનું આંદોલનનો પ્રારંભ કર્યો. આંદોલનસ્ય નિખિલઃ વત્તાપि વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રવત્તા અચલત.
અચલત એ ક્રિયાપદનું રૂપ છે ને ભૂતકાળનું રૂપ છે, કારણ કે આ પાઠ જ આખો ફ્લેશબેકમાં છે, ભૂતકાળના અનુલક્ષીને છે, એટલે ક્રિયાપદ બધા તમારા ભૂતકાળના આવશે. નિખિલ એટલે સમગ્ર, અપી એટલે પણ, એ અપી એક અવ્યય છે કે આંદોલનનો સમગ્ર શરૂઆતનો જે વ્યવહાર હતો, એટલે સમગ્ર શરૂઆત હતી તે પ્રારંભે શું દિવસે શું, આ બંને વિભક્તિ છે ને બંને વિભક્તિ સપની એકવચનનું રૂપ છે. આપણે ક્રિયાપદ અને વિભક્તિનો પરિચય આપણે હવે નેક્સ્ટ ગ્રામર સેક્શનમાં લઈશું, કે જેના કારણે દરેક વાક્યમાં વારે ઘડીએ જે વિભક્તિ અને ક્રિયાપદો આવે છે એનાથી તમે પરિચિત થાઓ. આંદોલનનો સમગ્ર વ્યવહાર શરૂઆતોના દિવસમાં સાબરમતી આશ્રમ એવો પ્રચલિત, સાબરમતી આશ્રમથી જ થતો હતો. હવે આ સાબરમતી આશ્રમ એ તમારા માટે કોઈ નવું નામ નથી, કારણ કે આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં આવેલા અમદાવાદમાં સાબરમતી આશ્રમ આવેલો છે, અને આપણે અમદાવાદમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે તમને બધાએ આ સાબરમતી આશ્રમ એક વખત તો તમે જોયો જ હશે. એમ એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત ભૂતકાળનું રૂપ છે. એક દિવસ એક સ્વામી હતું જેનું નામ સત્યદેવ હતું. સ્વામી સત્યદેવ નામનો એક માણસ આ આશ્રમમાં આવી ચડે છે. સહદેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કરણીય અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ વત્તા આસીત. દેશસ્ય ષષ્ઠી એકવચનનું રૂપ છે, વિભક્તિ રૂપ છે. તે દેશના સ્વતંત્રમાં કાર્યરત એવા ગાંધી મહોદય શ્રીમાન ગાંધીજીના કાર્ય એટલે કાર્યથી અતિવ પ્રભાવિત પ્રસન્ન, એકદમ પ્રભાવિત હતા અને પ્રસન્ન ચ આસીત, પ્રભાવિત થયા હતા અને પ્રસન્ન પણ હતા. સ્વાભાવિક છે કે ભારત દેશની સમગ્ર જનતા એ આ કાર્યથી પ્રસન્ન થાય જ, અને આ સત્યદેવ તો વધારે પ્રસન્ન થયા હતા. અને પછી આગળ શું કરે છે જોઈએ. સહ ગાંધી મહોદયસ્ય અકથયદમ અહમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી. ઈચ્છામી ક્રિયાપદ છે, વર્તમાનકાળ પ્રથમ પુરુષ એકવચનનું રૂપ. એ ગાંધીજીને કહે છે, શ્રીમાન ગાંધી મહોદય, હું ભવતઃ અહમ એટલે હું આપ શ્રીના આશ્રમે, સપ્તમી એકવચનનું રૂપ છે, આપ શ્રીના આશ્રમમાં પ્રવેશ કરવા અને નિવાસમ ચ ઈચ્છામી. ચ એટલે અને, પ્રવેશ કરવા અને નિવાસ કરવા બંને રીતે હું તમારી પાસે રહેવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતા યય કાર્યમ કરતું મમ વત્તા આપી મહતી વત્તા ઈચ્છા વર્તતે. અને આગળ કહે છે કે દેશની આઝાદીમાં, સ્વતંત્ર આઝાદી માટે ચતુર્થી એકવચન રૂપ છે, કાર્ય કરવું મમ અપી, મમ એટલે મારું અને અપી એટલે પણ, મારી પણ મહતી એટલે મહાન, મોટી ઈચ્છા છે. દેશની આઝાદી માટે કાર્ય કરવા માટે મારી પણ મહાન એટલે મોટી ઈચ્છા છે. એમ કરીને ગાંધીજીને જણાવે છે કે હું તમારી સાથે આઝાદી માટે લડવા માટે કાર્ય કરવા માગું છું અને નિવાસમ ચ રહેવા પણ માગું છું. આગળ ગાંધીજી સાથે શું સંવાદ થાય છે જોઈએ. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સ્વાભાવિક છે કે કોઈ આઝાદીની લડત માટે તૈયાર થાય અથવા આઝાદ પોતાના દેશ માટે કંઈક કરવા તૈયાર થાય તો એ વસ્તુ ગાંધીજીને બીજા બધાને પણ પસંદ પડે. તો સત્યદેવના આ પ્રસ્તાવથી ગાંધીજી ખુશ થાય છે અને સ્વીકૃતવાન એને સ્વીકૃતિ આપે છે. ગાંધી મહોદય અકથયત ક્રિયાપદનું રૂપ છે ને તે ભૂતકાળનું છે. ગાંધી મહોદય કહે છે, સાધુ સ્વાગતમ અત્ર, સ્વાગતમ વત્તા અત્ર ભવતઃ, ભવતઃ એટલે આપ શ્રીનું. હે સાધુ, સાધુ સંબોધનનું રૂપ છે. હે સાધુ મહારાજ, તમારા આશ્રમમાં સ્વાગતમ અત્ર, તમારું સ્વાગત છે. આશ્રમ અયમ ભવતઃ એવ, ભવતઃ આશ્રમ એવ, આ આશ્રમમાં તમે આવી શકશો. કિંતુ, કિંતુ એટલે પરંતુ, આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતઃ કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય. આગળ આપણે જોયું કે આ જે હતા એ કોણ હતું? સ્વામી સત્યદેવ હતા. અને એ સ્વામી હતા જેના કારણે તે ભગવા વસ્ત્ર એટલે ઓરેન્જ કલરના વસ્ત્રો ધારણ કરતા હતા. એટલે ગાંધીજી એક થોડી કન્ડિશન, શરત રાખે છે કે આશ્રમમાં તમને પ્રવેશ કરવા આપીશું, કંઈ વાંધો નહીં, કારણ કે તમે આઝાદીની લડત લડવા પ્રયત્ન કરો છો. પરંતુ આશ્રમમાં પ્રવેશાત પૂર્વે, આશ્રમમાં તમે મારા આશ્રમમાં રહેવા માટે, આઝાદીનું કાર્ય કરવા માટે આવો તે પહેલાં ભવતઃ કાષાય વસ્ત્રાણમ ત્યાગ, આપ શ્રીનું આ જે કાષાય વસ્ત્ર, ભગરા વસ્ત્ર છે તેનો ત્યાગ કરણીય, તમારે ત્યાગ કરવો પડશે. હવે આ તો આપણને પણ આ શરત કંઈ જબરી આકરી લાગે કે આઝાદીનું લડત લડવી છે અને એમને કામ કરવું છે ગાંધીજીની જોડે રહીને, તો એમાં અને આ ભગવા વસ્ત્રને શું લેવા દેવા?
બરાબર. તો આપણે જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યવિંતઃ સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. અકુપ્યત ભૂતકાળનું રૂપ છે. કુપ્યત એટલે ગુસ્સે થવું. સ્વામી સત્યદેવ જ્યારે ગાંધીજીનો આ પ્રસ્તાવ સાંભળે છે, ગાંધી મહોદયનો આદેશમ શ્રુત્વા, શ્રુત્વા એટલે સાંભળીને, આ આદેશ સાંભળીને એમણે શું આદેશ આપ્યો કે આશ્રમમાં આવો તે પહેલાં ભગવા વસ્ત્રનો તમારે ત્યાગ કરવો પડશે. તો આ આદેશ સાંભળીને આશ્ચર્યવિંતઃ, પહેલાં તો સ્વામી સત્યદેવ, આ છે સત્યદેવ, બરાબર, અને આ છે ગાંધીજી. તો આ જે સ્વામી સત્યદેવ છે, ગાંધીજીનો આ આદેશ સાંભળીને મનસા અકુપ્યત, સૌથી પહેલાં તો આશ્ચર્યથી ચક્ક થઈ જાય છે અને પછી મનમાં ગુસ્સે ભરાય છે. આમ તો સાધુ પુરુષનું એ લક્ષણ હોય છે કે એમણે ગુસ્સો કરવો જોઈએ નહીં, પણ આ પ્રસ્તાવ જ એવો હતો કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને આઝાદીની લડત કરવા માટે આવો, તો એ ખરેખર મનથી ગુસ્સે થઈ જાય છે. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પૂરતઃ નિજ રોષમ ન વત્તા અપ્રકટયત. અહીંયા સંધિ છૂટી પડશે. ન એટલે ના અને અપ્રકટયત એટલે પ્રકટ કરવું, અને ન અપ્રકટયત એટલે આખા શબ્દનો અર્થ થશે ના પ્રકટ કર્યો. અપ્રકટયત એ ભૂતકાળનું રૂપ છે. પરંતુ તેમણે શ્રીમાન ગાંધી મહોદય આગળ, પૂરતઃ એટલે આગળ, નિજ એટલે પોતાનું ને, એટલે રોષ એટલે ગુસ્સો, પોતાના ગુસ્સાને પ્રકટ કર્યો નહીં. સહ અકથયત, કાનો માત્રનો વિસર્ગ અને અકથયત એ અહીંયા આગળ આવી જશે, સંધિ છૂટી પડશે. અકથયત ફરીવાર ભૂતકાળનું રૂપ. કથ એટલે કહેવું. તેમણે કહ્યું કથમ કાસાય વસ્ત્રાણમ ત્યાગ. પહેલાં તો પ્રશ્ન પૂછે છે કે શા માટે ભગવા વસ્ત્રનો મારે ત્યાગ કરવો જોઈએ. કાસાય વસ્ત્રાણમ કહ અપરાધ. આજે ભગવા વસ્ત્રો છે તેનો સો અપરાધ, જે તમારો પાઠનું ટાઇટલ છે. કહ અપરાધ, સો અપરાધ કોનો? કાસાય વસ્ત્રનો એટલે ભગવા વસ્ત્રનો સો અપરાધ. પ્રશ્ન પૂછે છે. અહમ સંન્યાસી જન, હું તો સંન્યાસી જન છે, એટલે હું સાધુ પુરુષ છું. સંન્યાસી જન કાસાય વસ્ત્રાણી પરિધારયંતી. પરિધાન કરવું એટલે પહેરવું. વસ્ત્રને પહેરવું એના માટે સંસ્કૃત શબ્દ છે પરિધાન કરવું. સંન્યાસી લોકો જે સાધુ પુરુષ હોય છે તે હંમેશા ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે. અહમ કાસાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું કથામ પ્રવૃત્તો ભવામી, કે છે તો હું સાધુ પુરુષો જો ભગવા વસ્ત્રો પહેરતા હોય અને મારે આઝાદીની લડત માટે ભાગ લેવો છે, તો હું શા માટે કાશાય વસ્ત્ર એટલે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા માટે પ્રવૃત્ત થાઉં? એમ કરીને સામો પ્રશ્ન પૂછે છે કે મારે જે કામ કરવું છે એને અને મારા ભગવા વસ્ત્રો વચ્ચે શું લેવા દેવા, એટલે મારે શા માટે તે આશ્રમમાં આવતા પહેલાં એનો ત્યાગ કરવો જોઈએ. સ્વામી સત્યદેવ વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. ગાંધીજી એકદમ શાંતિથી, મહાન પુરુષોનું આ એક લક્ષણ છે કે સામેવાળો ગમે તેટલો ગુસ્સે થાય છતાં પણ, ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ એ હંમેશા શાંત મનસા, શાંત સ્વરેણ એટલે શાંત સ્વરથી જ એ લોકો હંમેશા ઉત્તર આપતા હોય છે. તો અહીંયા પણ એવું જ થાય છે. સ્વામી સત્યદેવનું વચનમ શ્રુત્વા, શ્રુત્વા એટલે સાંભળવું, આગળ આ શબ્દ આવી ગયો ને. સ્વામી સત્યદેવના આ વચન સાંભળીને શાંત સ્વરેણ, શાંતિથી, શાંત અવાજથી ગાંધી મહોદય અકથયત, ગાંધીજીએ તેમને કહ્યું ભવતા યદ વત્તા ઉત્તમ તત સત્યમ અસ્તિ. ભવતા એટલે આપ શ્રીએ જે ઉત્તમ એટલે કહ્યું, તત સત્યમ અસ્તિ, તત એટલે તે, સત્યમ એટલે સાચું, અને અસ્તિ એટલે હોવું અથવા છે. આપ શ્રીએ જે કહ્યું તે સાચું છે. એણે શું કહ્યું હતું કે મારે જે કામ કરવું છે તે અને આ ભગવા વસ્ત્ર વચ્ચે શું સંબંધ? તો સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત અવાજથી, શાંત સ્વરથી ગાંધી મહોદય કહે છે આપ શ્રીએ જે કહ્યું તત સત્યમ તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતિ ઇતિ ન મમ વત્તા આશય. આપ શ્રી સંન્યાસનો ત્યાગ કરો એવો મારો આશય નથી. મેં ફક્ત શું કહ્યું છે કે તમે ખાલી ભગવા વસ્ત્રનો ત્યાગ કરો. તમે સાધુમાંથી સંન્યાસી એટલે સંન્યાસી જન છો અને એમાંથી સંસારી બની જાઓ એવું મેં ક્યારેય કહ્યું નથી. ઇતિ ન મમ આશય, એ મારો આશય નથી. ઇતિ એટલે આ પ્રમાણે અથવા એમ, આ શબ્દ આગળ વારંવાર આવી ગયો છે.
કેવલમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું વદામી વદામી. આ જે છે વર્તમાન કાળનું રૂપ છે. મી વહ મહ એટલે વર્તમાન કાળ, પરસ્મય પદ, પહેલો પુરુષ એકવચનનું રૂપ છે. મેં ફક્ત તમને ભગવા વસ્ત્ર જ ત્યાગ કરવાનું કહ્યું છે. મેં તમને સંન્યાસમાંથી એટલે સાધુ પુરુષમાંથી સંસારી થઈ જાઓ એવું કહ્યું નથી. ગાંધી મહોદયસ્ય કથનમ તાત્પર્યમ અજાનત સત્યદેવ વિચાર મુદ્યારમ સ્થિતમ મૌનમ ચ વત્તા અવલંબિતવાન. હવે જ્યારે વસ્તુ આ જવાબ જ્યારે ગાંધીજીએ આપ્યો કે મેં તમને ભગવા વસ્ત્ર ત્યાગ કરવાનું કહ્યું છે, સંન્યાસ ત્યાગ કરવાનું કહ્યું નથી. હવે વધારે સત્યદેવ ગૂંચવણમાં થઈ ગયા. એટલે એ શું થયું જુઓ, ગાંધી મહોદયનું આ કથન તાત્પર્યમાં આ જે કથન કર્યું એનું તાત્પર્ય એ સમજ્યા નહીં, એટલે અજાનન ના સમજ્યા. એટલા માટે સત્યદેવ વિચાર મુદ્રાયામ વિચારની મુદ્રામાં અહીંયા ઊભા રહે છે એમની સામે, અને મૌનમ ચ વત્તા અલંબિતવાન, ચ એટલે અને મૌન ધારણ કરી અને ઊભા રહે છે. એમને કંઈ ખબર પડતી નથી, એટલે સામે પહેલાં તો વિચારે છે અને પછી મૌન ધારણ કરીને ઊભા રહે છે. કારણ કે ગાંધીજી શું કહેવા માગે છે હજી એમના મનમાં બેસ્યું હોતું નથી. અને એ મનમાં બેસાડવા માટે ગાંધીજી શું જવાબ આપે છે એ આપણે પાર્ટ 2માં જોઈશું. પાર્ટ 1માં આપણે આટલો પાઠ જોઈએ. શરૂઆત આપણે કરી કે ગાંધીજીના આશ્રમમાં સત્યદેવ નામના એક સ્વામી મળવા આવે છે ને કે છે આઝાદીની લડત મારે લડવી છે, તમારી સાથે મારે કામ કરવું છે. ગાંધીજી એને બહુ સરસ વાત કરે છે કે વેલકમ, તમારું આ કામ કરવામાં અમારો સાથ જ છે, તમે આઝાદીની લડતમાં લડી શકો છો, પરંતુ એક કન્ડિશન, એક શરત છે. શરત શું છે? તો તમારે આ ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. હવે આ સાંભળી સત્યદેવ ખૂબ ગુસ્સે થાય છે અને પછી ગુસ્સો પ્રગટ નથી કરતા, પણ સામે પ્રશ્ન ચોક્કસ પૂછે છે કે મારા આ કાષાય વસ્ત્ર, ભગવા વસ્ત્રએ શું અપરાધ કર્યો? આપણે પાઠનું ટાઇટલ, બરાબર. અને પછી ગાંધીજી એને જવાબ આપે છે, મેં તમને ભગવા વસ્ત્ર ત્યાગ કરવાનું કહ્યું છે, સંન્યાસ ત્યાગ કરવાનું નહીં. એટલે હવે સત્યદેવ વધારે વિચારમાં પડી જાય છે કે ગાંધીજી પ્રોપર મારી પાસે શું કરાવવા માગે છે. તો એ શું કરાવવા માગે છે એની ચર્ચા આપણે પાર્ટ 2માં કરીશું. અત્યારે આપણે પાર્ટ 1માં આટલું રાખીશું. એનું વ્યાકરણ થોડું જોઈ લઈએ મિત્રો. ગદ્ય 8 પાર્ટ 1નું આપણે વ્યાકરણ જોઈ લઈએ. સૌથી પહેલાં સમાનાર્થી શબ્દ. પ્રસ્તાવહ એટલે આરંભ, શરૂઆત. પુરતઃ એટલે અગ્રતઃ, એટલે પુરતઃ એટલે આગળ અને અગ્રતઃ એટલે પણ આગળ. શ્રુત્વા એટલે સાંભળવું. આકર્ણ્ય એટલે પણ સાંભળવું, કાનથી આપણે સાંભળતા હોઈએ છીએ. આશય એટલે અભિપ્રાય અથવા તો કંઈ પણ આપણે જે રજૂઆત કરીએ તે. વિરુદ્ધાર્થી શબ્દ. સ્વાતંત્ર્યમ તો પરતંત્રયમ. પ્રસન્ન તો ખિન્ન એટલે મૂળ સારું ના હોવું તે, અને પ્રસન્ન એટલે આનંદમય. સ્વીકૃતવાન એટલે સ્વીકૃતિ કરવી તે. નિરાકૃતવાન એટલે અસ્વીકૃતિ કરવી તે. મૃદુહુ એટલે કોમળ, અને મૃદુહુ એટલે કોમળ થાય, એનું ઓપોઝિટ થાય કોમલઃ, નીચ, મૂળ. આગળ સંધિ જોઈએ. સંધિ જેટલી તમને સારી આવડશે એટલું તમે જ્યારે ભાષાંતર કરશો એમાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થશે. કારણ કે જ્યારે પણ હું તમને સંધિ છોડી અને ભાષાંતર અથવા અનુવાદ કરું છું તો તમને જે વધારે સરળ લાગતું હશે. તો આપણે સંધિ જોઈ લઈએ, અને એ તમારે વ્યાકરણમાં પણ કામમાં આવતી હોય છે. નિખિલયો અપી, તો નિખિલહ વત્તા અપી. આ સંધિ જ્યારે કરાવું ત્યારે નિયમ પણ હું તમને જોડે જોડે યાદ કરાવતી જ રહું છું. તો આમાં જે કાનો માત્ર છે એનો વિસર્ગ થઈ ગયો, અને ડ જે સાયલેન્ટ છે એનો અ થઈ ગયો. મમાપી, મમ વત્તા આપી. મહતી ઈચ્છા, આમાં દીર્ઘ ઈ છે તો બે નાની ઈ એટલે રસવઈ વત્તા રસવઈ બરાબર દીર્ઘ ઈ થાય. તો આ પણ એક કોમન સંધિનો નિયમ છે. તો અહીંયા આપણે બંને રસવઈ થઈ ગઈ દીર્ઘ ઈનું. મહતી વત્તા ઈચ્છા. સ્વાગતમ અત્ર, તો સ્વાગતમ વત્તા અત્ર મ ખોડો થઈ ગયો અને એનો આગળ અત્રમાં ભળી ગયો. ના પ્રકટયત, ન વત્તા અપ્રકટયત. સૌ કથયત, કાનો માત્રનો વિસર્ગ અને ડનો અ, તો સહ વત્તા અકથયત. કો અપરાધે, મેં તમને શરૂઆતમાં જ સમજાવી દીધું પાઠના ટાઇટલમાં. કો એટલે કાનો માત્રનો વિસર્ગ, કહ વત્તા અપરાધ, કહ વત્તા અપરાધ, ડ નો અ થઈ જાય છે. આશ્રમો એમ, ફરીવાર એનો એ જ નિયમ આવ્યો, કાનો માત્રનો વિસર્ગ ને ડ નો અ, તો આશ્રમ વત્તા અયમ. કો અપરાધ એ આગળ ફરીવાર આવ્યું છે અહીંયા, એની જ સંધિ છે, કહ વત્તા અપરાધ.
તત્ સત્યમ અસ્તિ. અહીંયા 3 શબ્દ થશે. તત એટલે આ તો અડધો જે છે આખો થશે. તત વત્તા સત્યમ. મ અડધો થઈ જશે એટલે એનું મનો આગળ બળી જશે. અસ્તિ. મમ આશય મમ વત્તા આશય. યદુક્તમ તો યદ વત્તા ઉક્તમ. આ થયા તમારા વિરુદ્ધાર્થી સમાનાર્થી અને સંધિ. પાઠ એકદમ સહેલો છે. વારંવાર વિડીયો જોઈને સમજી લેજો. વ્યાકરણ અને આગળના ગદ્ય પદ્ય પણ જ્યાં જ્યાં ના સમજણ પડે સરસ રીતે સાંભળજો વારંવાર, અને જેના કારણે તમને આવડી જાય. નોટમાં તમારા શબ્દાર્થ, સ્વાધ્યાય, અનુવાદ વગેરે કરતા રહેજો. મુખપાઠ જે શબ્દ શ્લોક છે એ પણ લખીને તૈયારી કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ.